હા, હરેશભાઈ છે એ રેવન્યુ તલાટી તરીકે લાગેલા છે 2015 ની ભરતીમાં 1046માં ક્રમે એસસીબીસી ની સીટ ઉપર. આ એના જ સગા ભાઈ એટલે કે નવગણભાઈ રેવાભાઈ સરસૈયા એસટી કેટેગરીની સીટ ઉપર આ વ્યક્તિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની અંદર લાગેલા છે જુનિયર ક્લાર્ક તરીકે. એમાં એ એસટી કેટેગરીના સર્ટિફિકેટ ઉપર પાસ થયો અને એસટી કેટેગરીના સર્ટિફિકેટ હાલના સમયમાં એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની અંદર ફરજ બજાવે છે. આ બેન ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે ને આ ભાઈ અત્યારે હાલ નોકરી કરી રહ્યા છે અને 26,000 ના પગારદાર છે. અરણી ટીંબા કરીને જે ગામ છે એ અરણી ટીંબા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયતની સીટ ઉપરથી આ ભાઈ ચૂંટણી લડે છે. તેમાં એ પોતાની અનુસૂચિત આદિજાતિ એટલે કે એસટી કેટેગરીમાંથી પોતાનું ફોર્મ ભરે છે. તો રાજ્ય ચૂંટણી પંચ જે છે એની પણ ભૂલ થાય. રાજ્ય ચૂંટણી પંચ છે એ પણ શું તપાસ નહીં કરતું હોય કે ખરેખર આ ઓરિજિનલ આદિવાસી છે કે નહીં. સર્ટિફિકેટ એ બર્થ સર્ટિફિકેટમાં પણ તમામ લોકોના જે 6 ભાઈઓ છે એ 6 ભાઈઓના બર્થ સર્ટિફિકેટમાં પણ બેન ઓબીસી જ એ દર્શાવેલું છે. એના પિતા એટલે કે રેવાભાઈ સરસૈયા છે તો એ રેવાભાઈ સરસૈયા પોતે પણ ઓબીસી કેટેગરીમાં છે. કુટુંબિક પરિવાર જે છે ને એ 6 ભાઈઓ અને એક બેન છે. હવે 6 ભાઈઓમાં 5 ભાઈઓ ઓબીસી હોય અને એક એસટી, એવું કોઈ દિવસ બની શકે? આવું ન બની શકે. અને ખાસ કરીને નોકરી લેવી હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ એસટી થઈ જાય. આ તો ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના જે ખરેખર હક અધિકારો છે એની પર તડાપ મારવાનું કામ છે. આજે બિરસા મુંડાની પુણ્યતિથિ છે. જ્યારે આદિવાસીની વાત આવે એટલે એમના બલિદાનની વાત આવે, જેટલો સંઘર્ષ એમણે કર્યો છે એની વાત આવે. અત્યારે આદિવાસી ક્યાં છે? આદિવાસી અનેક લાઈનોમાં ઊભા રહે છે એસટી સર્ટિફિકેટ કઢાવવા માટે, એવું સાબિત કરવા માટે કે હું આદિવાસી છું. પણ એનો ઉપયોગ કેટલી ખોટી રીતના થાય છે એનું એક ઉદાહરણ આપવું છે. એક કેસ તમને સમજાવવો છે કે જેમાં એક પિતા છે, એના 2 દીકરા છે, પણ એક ઓબીસી છે અને એક એસટી છે. આવું કેવી રીતના થઈ શકે? ચલો, સર્ટિફિકેટ લીધું એ ત્યાં સુધી તો સમજ્યા, પણ તમે એસસી એસટીના સર્ટિફિકેટ લઈ અને પછી નોકરી લઈ લો, એ આદિવાસીની નોકરી તમે ખાઈ જાઓ, ત્યારે બહુ બધા પ્રશ્ન થાય છે. યુવરાજસિંહે હમણાં જ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને આ તમામ માહિતી આપી છે. વિસ્તારથી આ વિષય પર વાત કરવી છે. યુવરાજસિંહ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને પહેલો પ્રશ્ન આ જ છે કે એક પિતા 2 બાળકો અને એક ઓબીસી ને એક એસટી થાય કેવી રીતના? બેન, આખો કિસ્સો છે કે નથી આ વ્યક્તિ ઉમરગામથી અંબાજી સુધીનો, એટલે કે નથી આદિવાસી વિસ્તારનો, કે નથી કે ગીર બડ્ડો કે આલેચનો વ્યક્તિ, કે કોઈ રીતે સીધી લીટીના જેને વારસદાર કહે આદિવાસીના, નથી લોહીના સંબંધમાં, નથી કે વંશના સંબંધમાં, કે લોહીના સંબંધમાં પણ નથી ને વંશના સંબંધમાં નથી. અને એવો જ એક કિસ્સો જે આવ્યો છે વસુંધરા ગામ, જે વાંકાનેર ખાતે આવેલું છે, વાંકાનેરનું વસુંધરા ગામ. અને એ વસુંધરા ગામના જે સરસૈયા પરિવાર છે એ સરસૈયા પરિવારમાં સૌથી નાનો દીકરો એટલે કે નવગણ રેવાભાઈ સરસૈયા, એ નવગણ રેવાભાઈ સરસૈયા એ એસટી કેટેગરીના સર્ટિફિકેટ ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર હમણાં જે 723 જે જુનિયર ક્લાર્કની ભરતી થઈ એમાં એ એસટી કેટેગરીના સર્ટિફિકેટ ઉપર પાસ થયો અને એસટી કેટેગરીના સર્ટિફિકેટ હાલના સમયમાં એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ફરજ બજાવે છે. જેનો સગો જ ભાઈ જે 2015-16ની જે રેવન્યુ તલાટીની જે પરીક્ષા હતી એ રેવન્યુ તલાટીની પરીક્ષામાં 1046માં ક્રમાંકે પાસ થયો અને 1046માં ક્રમાંકે એ એસસીબીસી કેટેગરીમાં પાસ થયેલો વ્યક્તિ છે. એનો સગો ભાઈ છે એ એસસીબીસી કેટેગરીમાં અને એનો નાનો ભાઈ જે છે નવગણ રેવાભાઈ સરસૈયા એ એસટી કેટેગરીના સર્ટિફિકેટ ઉપર આજે ક્યાંક ને ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર એસટી કેટેગરી જે સાચો કોઈ આદિવાસી હશે એ આદિવાસીની સીટ અત્યારે ખાઈ રહ્યો છે. જે સાચો આદિવાસી હશે એ અત્યારે વલખા મારતો હશે ક્યાંક ને ક્યાંક પોતાના પ્રમાણપત્રોની ચકાસણી કરવા માટે. તમે વાત જે કરી કે બિરસા મુંડા, તો એ બિરસા મુંડા કચેરી જે ગાંધીનગર ખાતે આવેલી છે ત્યાં ધક્કા ખાતો હશે અને પ્રમાણ કરતો હશે કે ભાઈ હું સાચો આદિવાસી છું, મારા આ પેઢીનામું છે, આ તમામ પ્રકારના ઉતારા છે, 1950 1960 પહેલાના તમામ દાખલા આપતો, છતાં પણ એનું પ્રમાણિત નથી. પણ આ ખોટો વ્યક્તિ છે એનું તમામ જગ્યાએ એની પાસે સર્ટિફિકેટ છે. સર્ટિફિકેટ છે એટલું જ નહીં બેન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે ભરતી કરી એ ભરતીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય. ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં એ વ્યક્તિ પાસ થઈ જાય છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા પછી નોકરી મળે છે. આ બેન ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે ને આ ભાઈ અત્યારે હાલ નોકરી કરી રહ્યા છે અને 26,000 ના પગારદાર છે. એટલે આ તો એ જ છે ને. અને માત્ર મેં જ્યારે જોયું, તમે આખી ડિટેલ્સ આપી, તો એણે માત્ર આ નોકરી જ નથી લીધી, એ ચૂંટણીમાં બી ઊભા રહ્યા છે, અલગ અલગ રીતના મનરેગામાં પણ એનો લાભ લીધો છે. કેટલા કેટલા લાભ લીધા છે એસટીના સર્ટિફિકેટ પર એણે? ખાસ કરીને બેન જોવા જઈએ તો હમણાં જ સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી ગઈ અને એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં
2021ની સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી હતી તેમાં અરણી ટીંબા કરીને જે ગામ છે એ અરણી ટીંબા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયતની સીટ ઉપરથી આ ભાઈ ચૂંટણી લડે છે. તેમાં એ પોતાની અનુસૂચિત આદિજાતિ એટલે કે એસટી કેટેગરીમાંથી પોતાનું ફોર્મ ભરે છે. હવે તમે વિચારો કે ભરતી બોર્ડની તો ચલો ભૂલ થઈ, તો રાજ્ય ચૂંટણી પંચ જે છે એની પણ ભૂલ થઈ. રાજ્ય ચૂંટણી પંચ છે એ પણ શું તપાસ નહીં કરતું હોય કે ખરેખર આ ઓરિજિનલ આદિવાસી છે કે નહીં, ખરેખર તપાસ કરવી જોઈએ. પણ એની તપાસ બેન ત્યાં પણ ન થઈ. અરણી ટીંબાની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીમાંથી આ વ્યક્તિ ચૂંટણી લડે છે અને આ વ્યક્તિ બેન ત્યાં સુધી એની કોઈ તપાસ થતી નહીં. એવું નથી કે વિરોધ પક્ષને નથી ખબર, હું તમને એ બહુ સ્પષ્ટ સાથે કહું છું, કારણ કે મેં વસુંધરા ગામની મુલાકાત લીધી છે. ત્યાં બીજા જે આગેવાનો હતા એને પણ હું મળ્યો છું. ત્યારે અમને બેન ખબર પડી કે આ વ્યક્તિમાં સામે જે પક્ષે જે લડનાર જે વ્યક્તિ હતી કોંગ્રેસ પાર્ટી, એ કોંગ્રેસ પાર્ટીને ખબર હતી કે આ એસટી કેટેગરીના સર્ટિફિકેટ પર ખોટી રીતે ચૂંટણીને છતાં પણ એનો વિરોધ ન થયો. મને હજી પણ પ્રશ્ન થાય છે કે ભાઈ તમે વાંધા ઉઠાવવાના હોય, જે એસડીએમ હોય એસડીએમ પાસે તમે પોતાના પ્રમાણપત્ર રજૂ કરો ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ બેન તમારે વાંધા ઉઠાવવાના કે ભાઈ મને આના સર્ટિફિકેટ પર ડાઉટ લાગે છે, તપાસ થવી. હમણાં તમને ખબર હશે કે ભાઈ ભરૂચ ખાતે એવી ઘટનાઓ બની, છોટાઉદેપુર ખાતે એવી ઘટનાઓ બની, તો વાંધા ઉઠાવે તો એ વ્યક્તિને દૂર કરી શકે છે. પણ આ વ્યક્તિને ચૂંટણી લડવા દેવામાં આવ્યો, એ પણ બહુ મહત્વની વાત છે. એટલે આ વ્યક્તિનો બેન જે કહી શકાય કે એફિડેવિટ જે છે, એફિડેવિટ એને રાજ્ય ચૂંટણી પંચ જે છે એને પોતાની વેબસાઇટ ઉપર અપલોડ કરેલું છે. મારા કોઈ ઘરનો કોઈ ડોક્યુમેન્ટ છે જ નહીં. આ રાજ્ય ચૂંટણી પંચની વેબસાઇટ ઉપર એફિડેવિટ જે મૂકેલું છે, એફિડેવિટના આધારે કહું છું કે એ વ્યક્તિ અનુસૂચિત જનજાતિ, જેને આપણે આદિજાતિ કહીએ, એ આદિજાતિની સીટ ઉપરથી ચૂંટણી લડેલો વ્યક્તિ છે. મનરેગા કૌભાંડ પણ મતલબ મનરેગામાં પણ એને લાભ લીધો છે. હવે મનરેગાના બેન જે લાભની વાત છે, એ મનરેગાના લાભમાં ખાસ કરીને જે બીપીએલ, જેને આપણે બિલો ધ પોવર્ટી લાઈન, એ વ્યક્તિ હોય બેન એનો લાભ લેતા હોય છે. હવે ખરેખર જોવા જઈએ તો આ છે 7/12/8 આનો ઉતારો. હવે તેના પપ્પાના નામથી જે વારસાઈને જે જમીન આવેલી છે, શ્રીમાન રેવાભાઈ હમીરભાઈ, ક્રમાંક જે વસુંધરા ગામે એની જમીન આવેલી છે બેન, ખાતા નંબર 49 છે, 261 651 651 પૈકી 1 2 આ એની જમીન છે બેન. એ જમીનમાં લગભગ 15 વીઘા ખેતી લાયક જમીન, એ આ હું નથી કહેતો, આ એનું ડોક્યુમેન્ટ જ કે છે, આ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે, વેબસાઇટ ઉપરથી જ લીધેલું છે. છતાં પણ આ વ્યક્તિ બેન મનરેગાનો લાભ લે છે. હવે મનરેગાનો લાભ લે છે એનાથી કદાચ કોઈને વાંધોય ન હોય, લાભ લીધો કે ન લીધો બીજા નંબરની વાત છે, પણ એના માટે એને જે ફોર્મ ભર્યા છે ને, ફોર્મની વિગતો મારી પાસે છે. આ ફોર્મની વિગતમાં પહેલું નામ જે છે એ નવગણભાઈ રેવાભાઈ સરસૈયા, જે એસટી કેટેગરીમાંથી ફોર્મ ભરે છે. બીજું કે એના જ સગા ભાઈ જે છે એ જુડવા ભાઈ છે, વિક્રમભાઈ રેવાભાઈ સરસૈયા, એ વ્યક્તિ છે એ એસસીબીસી માંથી આ ફોર્મ ભરે છે. અહીં તમે સામાજિક શૈક્ષણિક રીતે પછાત એ તમે જાતિમાં જોઈ શકો છો. એના જ બીજા જે ભાઈ છે, એ જ બીજા ભાઈ જે છે એ પણ સામાજિક શૈક્ષણિક રીતે પછાત જે છે એમાંથી ફોર્મ ભરે છે. નામ છે સરસૈયા સુરેશભાઈ રેવાભાઈ, એસસીબીસી. એના જ બીજા ભાઈ છે સરસૈયા પ્રવીણભાઈ રેવાભાઈ, એ એસસીબીસી. સરસૈયા વિક્રમભાઈ, એ એસસીબીસી. સરસૈયા શૈલેષભાઈ, એસસીબીસી. આ બધા જ જે લોકો છે મનરેગાના જે ફોર્મ ભરે છે, જેટલી પણ ડિટેલો આપે છે, આધાર કાર્ડ, પાન કાર્ડ થી લઈ A to Z બેંક ડિટેલો બધી છે, એ બધી જ ડિટેલોની અંદર પોતે ઓબીસી છે, એના તમામ ભાઈઓ, ટોટલ કુટુંબિક પરિવાર જે છે ને એ 6 ભાઈઓ અને 1 બેન છે. હવે 6 ભાઈઓમાં 5 ભાઈઓ ઓબીસી હોય અને 1 એસટી, એવું કોઈ દિવસ બની શકે? આવું ન બની શકે. અને ખાસ કરીને નોકરી લેવી હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ એસટી થઈ જાય, આ તો ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના જે ખરેખર હક અધિકારો છે એની પર તડાપ મારવાનું કામ છે. જે તમે શરૂઆતમાં વાત કરી કે બિરસા મુંડા એના માટે લડ્યા હતા કે આદિવાસી સમાજને પોતાના હક અધિકારોને ન્યાય મળે. આદિવાસી સમાજ આજે ઘણી બધી જગ્યાએ જો છેવાડાના વિસ્તારોમાં જે રહેલો છે એના સુધી આપણે યોગ્ય શિક્ષણ નથી આપી શક્યા, એટલા માટે જ એમને અનામત વ્યવસ્થાનો લાભ એ બંધારણીય દ્રષ્ટિએ મળેલો છે. બંધારણની અંદર એ પ્રાવધાન છે કે એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારને અનામત મળે, કારણ કે પાછળ રહેલો વર્ગ છે એને આગલી હરોળમાં લાવવાનો છે. પણ આગલી હરોળમાં કોણ આવે છે? જે ખાધેલ પીધેલ છે, ખદ્દલ છે, એ વ્યક્તિઓ. હવે આ જે વ્યક્તિ બેન લાગ્યા છે, બરોબર છે, આ પોતે છે. અચ્છા, આ હરેશભાઈ છે. આ હરેશભાઈ છે, એમના જ જે ભાઈ છે. હા હરેશભાઈ છે એ રેવન્યુ તલાટી તરીકે લાગેલા છે 2015 ની ભરતીમાં 1046માં ક્રમે એસસીબીસી ની સીટ ઉપર. આ એના જ સગા ભાઈ એટલે કે નવગણભાઈ રેવાભાઈ સરસૈયા એસટી કેટેગરીની સીટ ઉપર આ વ્યક્તિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર લાગેલા છે જુનિયર ક્લાર્ક તરીકે. હવે વિચારો, આ બંને જ ભાઈઓ જે છે એ બંને ભાઈઓ અલગ અલગ કેટેગરીનો લાભ લે છે. એક જ પિતાના કહી શકાય 2 સંતાનો છે, પણ 2 સંતાનોમાં ક્યાંક ને ક્યાંક અલગ લાભ લઈ રહ્યા છે. હવે આ મેટર અહીંયાથી જો પૂરી થઈ જતી હોત તો સમજાણું બેન. આમાં
અમે જ્યારે ઊંડા ઉતર્યા વસુંધરા ગામ ખાતેથી ત્યારે મોરબીમાં અધિકારીઓ સાથે જે મુલાકાત કરી, અધિકારીઓ સાથે જે ચર્ચાઓ કરી, તેમાં એ બાબત પણ જાણવામાં આવી કે આ લોકોએ ખોટા લેટર પેડ બનાવ્યા છે, ખોટી સાઇનો કરેલી છે અને ખોટા સ્ટેમ્પ, જે આપણે સ્ટેમ્પ મારીએ એ ખોટા સ્ટેમ્પ પણ બનાવેલા છે અને ખોટા સ્ટેમ્પના આધારે ક્યાંક ને ક્યાંક નાયબ મામલતદારની પણ ખોટી સાઇન કરી અને એ પ્રમાણપત્રો પારિત કરેલા છે. એટલે તમે વિચારો કે એના ગામની એક સહકારી ડેરી બનાવવા માટે એને જે લેટર પેડ છે, લેટર પેડનો ગેરઉપયોગ કર્યો, જે સરપંચશ્રી છે એનો પણ લેટરનો પેડનો ક્યાંક ને ક્યાંક બનાવટી ઊભો કરી, ખોટા સાઇન સિક્કા કરી અને એક સહકારી ડેરી પણ બનાવવામાં આવે છે. એમાં એ દૂધ પણ ભરે છે. સહકારી ડેરીના નીતિ નિયમ જો એની પણ ક્યાંક ને ક્યાંક ધજિયા ચૂડાડી છે કે એક જ પરિવારના બધા જ સભ્યોને ક્યાંક ને ક્યાંક એના સભાસદો બતાડી દીધા છે. ત્યાં પણ ભૂલ છે. બીજી અન્ય જગ્યાએ પણ ઘણી બધી જગ્યાએ બેન ત્રુટીઓ છે. કાયદાને બેન હાવ ગોળીને પી ગયા છે. હું તમને હજી પણ બહુ સ્પષ્ટતા સાથે કહું છું કે ગીર બરડો કે આલેચના વ્યક્તિઓ છે જ નહીં, આ ઉમરગામથી અંબાજીના વ્યક્તિઓ છે જ નહીં. આની હાથ પેઢીમાં તમે ગમે તમે તપાસો ને તો હાથ પેઢીમાં એ ઓબીસી કેટેગરીમાં જ આવેલા વ્યક્તિઓ છે. મેં આના લિવિંગ સર્ટિફિકેટ જોયેલા છે. આના જન્મના જે પ્રમાણપત્રો હોય એ જન્મના પ્રમાણપત્રો પણ અમારી પાસે ઉપલબ્ધ છે. એ જન્મના જે પ્રમાણપત્રો છે એટલે કે બર્થ સર્ટિફિકેટ, એ બર્થ સર્ટિફિકેટમાં પણ તમામ લોકોના જે 6 ભાઈઓ છે એ 6 ભાઈઓના બર્થ સર્ટિફિકેટમાં પણ બેન ઓબીસી જ એ દર્શાવેલું છે. એના પિતા એટલે કે રેવાભાઈ સરસૈયા છે તો એ રેવાભાઈ સરસૈયા પોતે પણ ઓબીસી કેટેગરીમાં છે. હવે જેના પિતા જ ઓબીસી હોય એનો દીકરો એસટી કઈ રીતે થઈ શકે? એટલે આ ક્યાંક ને ક્યાંક બહુ મોટી વિસંગતતાઓ છે. આ એમને ફોર્મ ભર્યું ત્યારે આ સરકારી વેબસાઇટ ઉપર જમા કરવામાં આવેલું પોતાનું એફિડેવિટ છે, એટલે કે પોતે સોગંદનામું કરે છે કે ભાઈ હું એસટી કેટેગરીમાં છું અને એસટી કેટેગરીના બેઝ ઉપર એ આખી ચૂંટણી લડે છે. એટલે ધાંધલી તો બેન બહુ મોટા પાયે થઈ છે. ક્યાંક ને ક્યાંક સાચા આદિવાસીનો હક આમાં જઈ રહ્યો છે અને સાચા વિદ્યાર્થી જે છે એનો પણ હક જઈ રહ્યો છે. આ તો ખાલી એક ઉદાહરણ છે ને એના પુરાવા આપણી પાસે છે. આવા તો કેટલા બધા હશે કે જેણે આવું કરી લીધું હશે અને નોકરી કરતા હશે. આની અંદર મેં તો ખાલી એક જ ઉજાગર કર્યું છે, પહેલું જ નામ છે. આની અંદર રહેલા બીજા જે અન્ય નામો છે એ અન્ય નામોની જો ક્રોસ વેરીફાઈ કરવામાં આવે તો આમાંથી બીજા 3 વ્યક્તિઓ પણ ખોટા નીકળશે એસટી કેટેગરીમાં, આ જ ભરતીમાં. આ જે નામ છે એમાં બીજા જો 3 વ્યક્તિની તપાસ કરવામાં, બીજા અન્ય જે 7 વ્યક્તિઓ 9 વ્યક્તિઓ છે તપાસ કરવામાં આવે તેમાંથી બીજા 3 વ્યક્તિઓ ખોટા નીકળશે. કારણ કે એની પણ અમે ક્રોસ તપાસ કરી રહ્યા છે. એના હજી કદાચ આધાર પુરાવા નથી મળ્યા પણ એ પણ બહુ લગભગ અમને મળી જ જશે. બીજું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર અથવા તો કદાચ જેટલી પણ કોર્પોરેશનો છે મહાનગરપાલિકાઓ, એ મહાનગરપાલિકાઓની ભરતીઓમાં બેન જોવા જઈએ ને તો અત્યારે જેટલી પણ એસટી કેટેગરીના સર્ટિફિકેટ પર જે લોકોએ નોકરી મેળવી છે એના ખરેખર જો ડોક્યુમેન્ટ ક્રોસ વેરીફાઈ કરવામાં આવે ને તો લગભગ 100 કરતાં વધારે એસટી કેટેગરીના સર્ટિફિકેટ પર નોકરી મેળવેલા એ મોટાભાગના 100 કરતાં વધારે બોગસ નીકળશે અને બધાને ઘર ભેગા કરવા પડશે. એટલે આ બાબત અમે ખાલી અહીંથી પૂરી નથી કરી દેવાના. અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને તમામ આધાર પુરાવા મોકલવાના છીએ. એસટી કેટેગરી સર્ટિફિકેટ એ વિશ્લેષણ સમિતિને પણ ક્રોસ વેરીફાઈ માટે તાત્કાલિક મોકલવાના છીએ. જો સરકાર કોઈ એક્શન નથી લેતી તો અમે કોર્ટમાં જવાની પણ સંપૂર્ણ તૈયારી રાખીએ છીએ. તમામ જે આધાર પુરાવા છે એ આધાર પુરાવામાં એના મોટાભાઈ રેવન્યુ તલાટી છે તો અમને એવું લાગે છે કે એક ભાઈ જો આવું કામ કરતો તો રેવન્યુ તલાટીને ન ખબર હોય એવું તો બને જ નહીં. એટલે રેવન્યુ તલાટી પણ સરકારી નોકરી હોવાને કારણે એ પણ એટલો જવાબદાર છે, સપોર્ટ કરેલો જ હોય. કારણ કે ખોટા સ્ટેમ્પ કઈ રીતે બનાવવા, ખોટા લેટર પેડ કઈ રીતે બનાવવા, ખોટી સાઇનો કઈ રીતે કરવી એ તો નાના ભાઈને ખબર ન હોય. એટલે મોટા ભાઈની જ સલાહ સૂચન ત્યાં થયેલું હોય એવું અમને સ્પષ્ટપણે એમાં લાગે છે. એટલે મોટા ભાઈ ઉપર પણ તપાસ થવી જોઈએ અને નાના ભાઈ ઉપર પણ તપાસ થવી જોઈએ. યુવરાજજી, અત્યારે કોને તમે ફરિયાદ કરી છે કે રજૂઆત કરી છે અને માંગ શું છે કે કયા પ્રકારના એક્શન લેવા જોઈએ આવી ઘટનાઓમાં? કારણ કે જો શોધવા બેસશે તો બહુ બધા નીકળશે પણ શોધે એવી ઈચ્છા શક્તિ તો નથી દેખાઈ રહી. આજે અમે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી, પ્રેસ નોટના માધ્યમથી આખી વિગતો જાહેર જનતામાં મૂકી છે. અત્યારે અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી છે એમને મળવા માટેનો સમય માંગેલો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીને, કમિશનરને મળી અને નવઘણભાઈ રેવાભાઈ સરસૈયા છે એની તમામ વિગત અમે એને આપવાના છીએ. એટલે આજના દિવસમાં આ જે બાબત અમે જે ઉજાગર કરી છે એ બાબતની લેખિત કોપી અને તમામ આધાર પુરાવા A to Z જેટલા છે એટલા બધા જ આધાર પુરાવા અમે સબમિટ કરવાના છીએ. ત્યારબાદ જો એમાંથી કોઈ એક્શન લેવામાં નથી આવતા તો અમે આ તમામ આધાર પુરાવા છે CM એટલે કે મુખ્યમંત્રી કાર્યાલય છે ત્યાં પણ સબમિટ કરવાના છીએ અને આદિજાતિ કચેરી જે બિરસા મુંડા કચેરી જેને આપણે કહીએ છીએ એ આદિજાતિ કચેરીમાં પણ મૂકવાના છીએ. કેમ કે એક સાચા આદિવાસીનો હક ક્યાંક ને ક્યાંક ખોટો આદિવાસી એ ખાઈ રહ્યો છે.
થેન્ક યુ સો મચ યુવરાજજી, તમે આ માહિતી આપી એ બદલ. અને પ્રશ્ન એ જ આવે છે કે આપણે જ્યારે એવી વાત કરીએ છીએ કે આપણે છેવાડામાં બેઠેલા એ આદિવાસીને આપણે હાથ પકડી અને એને આગળ લાવવાનો છે, પણ આવી સ્થિતિઓમાં થઈ શું રહ્યું છે? આપણે એનો હાથ નથી પકડી રહ્યા, એના હાથ પકડીને ખેંચીએ છીએ અને એની જગ્યાએ આવી રહ્યા છીએ. કેટલી બધી ક્ષતિઓ છે. તમે જુઓ કે એક માત્ર સર્ટિફિકેટ પૂરતી વાત નથી, એ સર્ટિફિકેટના નામ પર એને નોકરી પણ મળી જાય છે, એ બીજા એસટીના લાભ પણ લઈ રહ્યો છે, ચૂંટણી લડી રહ્યો છે, અને તોય બધું આંખ આડે કાન થઈ રહ્યું છે. અને કેમ થઈ રહ્યું છે? કારણ કે એની પાસે પૈસા હશે. અંતે બધું વેચાઈ જાય છે ત્યાં જ, કે જ્યારે તમારી પાસે પૈસા હોય કે તમે એવો પાવર બતાવી શકો કે અમે આ કરી શકીએ છીએ, ભલભલા માણસને તમે પૈસા આપીને બધું જ બનાવી શકો છો. અને એનું જ આ ઉદાહરણ છે કે એક એસટી સર્ટિફિકેટ અને એના આધારે એ માણસે કેટલા બધા કૌભાંડો, હજી તો આ શરૂઆત છે, આના પછી હજી જો એની તપાસ થાય તો આપણને ખબર પડે કે બીજા અનેક કૌભાંડો એને કર્યા હશે જે હજુ સુધી ધ્યાનમાં નથી આવ્યા. આવા બહુ બધા લોકો હોઈ શકે છે. આની તપાસ થવી ખૂબ જરૂરી છે. યુવરાજસિંહ એમની રીતના લડવાના છે. આમાં આગળ કેસમાં શું થાય છે જોવાનું રહ્યું. સરકારની આંખો ક્યારે ખુલે છે? જે અસલી આદિવાસી છે એને તમે લાઈનોમાં ઊભા રાખીને એવું કહો કે તમે સાબિત કરીને બતાવો કે તમે આદિવાસી કેવી રીતના છો, ક્યાંથી છો, એના લાભ માટે આદિવાસી તરસતા હોય છે, એ આવા ખોટા લોકો આદિવાસી બનીને એના લાભ લઈ રહ્યા છે.